કોહિનૂર ડાયમંડનું જે વેલ્યુ છે, એની જે કિંમત છે, એટલાની અંદર દુબઈની અંદર જે બુર્જ ખલીફા બનેલું છે એવા 16 બુર્જ ખલીફા બની જાય। નમસ્કાર દર્શક મિત્રો, કોહિનૂર ડાયમંડ વિશે તમે અનેક વખત વાતો સાંભળી હશે, પણ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે કોહિનૂર ડાયમંડનું જે વેલ્યુ છે, એની જે કિંમત છે, એટલાની અંદર દુબઈની અંદર જે બુર્જ ખલીફા બનેલું છે એવા 16 બુર્જ ખલીફા બની જાય। તો આ વિષય પર હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભાગ્યે જ કોઈ એવું હશે કે જે કોહિનૂર ડાયમંડ વિશે નહીં જાણતું હોય, કારણ કે કોહિનૂર ડાયમંડ આખી દુનિયાભરની અંદર ફેમસ છે અને આ જે ડાયમંડ છે અત્યારે ઇંગ્લેન્ડમાં છે, પરંતુ ભારતે અનેક વખત એવો દાવો કર્યો છે કે આ કોહિનૂર ડાયમંડ છે એ ભારતની માલિકીની છે અને એના માટેની ઘણી બધી પ્રોસેસ બી ચાલી રહી છે અને કોહિનૂર ડાયમંડને ભારતમાં લાવવાની પ્રક્રિયા બી ઘણા સમયથી ચાલી રહી છે। હવે તમારી સાથે હું એ વાત કરીશ કે કોહિનૂર ડાયમંડની જે વેલ્યુએશન છે એ 1.67 લાખ કરોડ રૂપિયા છે। એટલે દુબઈની અંદર જે બુર્જ ખલીફા બનેલું છે એ 12,500 કરોડ રૂપિયાનું છે। તો એનો મતલબ એમ થયો કે એક કોહિનૂર ડાયમંડની અંદર બુર્જ ખલીફા બની જાય। હવે તમને સાથે એ બી વાત જાણવામાં રસ પડશે કે કોહિનૂર શબ્દનો અર્થ શું થાય છે। તો કોહિનૂર શબ્દનો ફારસી ભાષામાં રોશનીનો પહાડ એવું કહેવામાં આવે છે। હવે તમને સાથે સાથે હું એ પણ માહિતી આપું કે આ જે ભારતનો ડાયમંડ ઇંગ્લેન્ડ કેવી રીતના પહોંચ્યો। તો ઇતિહાસકારોનું કહેવું એમ છે કે આ જે કોહિનૂર ડાયમંડ છે એ આંધ્રપ્રદેશના ગોલકુંડા જિલ્લામાં આવેલી કોલ્લુર માઇન્સમાંથી મળેલો હતો અને તે વખતે ગોલકુંડાના સુલતાન હતા અબ્દુલ્લા કુતુબ શાહ। આ અબ્દુલ્લા કુતુબ શાહ જે રાજા હતા, એમણે ઈરાનથી આવેલા મીર જુમલાને પોતાના રાજ્યના વજીર બનાવ્યા હતા અને આ મીર જુમલાએ આ જે કોહિનૂર ડાયમંડ હતો એ શાહજહાંને ભેટ આપ્યો હતો। હવે આ મીર જુમલાનો આશય એ હતો કે હું શાહજહાંને આ ડાયમંડ આપું તો એમનું ધ્યાન ગોલકુંડા તરફ જાય અને આ જે અબ્દુલ્લા કુતુબ શાહ એનું શાસન ખતમ થાય અને એનું જે શાસન છે એ મીર જુમલાને મળે એવા આશયથી એણે શાહજહાંને આ કોહિનૂર ભેટમાં આપેલો અને શાહજહાંએ આ જે કોહિનૂર ડાયમંડ હતો એ પોતાના મયુર સિંહાસનની અંદર જડી દીધેલો। એ પછી જ્યારે શાહજહાં પછી એમના જે વારસ હતા એ રાજા મોહમ્મદ શાહ પાસે આ કોહિનૂર ડાયમંડ પહોંચ્યો અને 1739ની અંદર ઈરાનના બાદશાહ નાદિર શાહે જ્યારે હુમલો કર્યો અને તેઓ આ કોહિનૂર ડાયમંડ લૂંટીને લઈ ગયા હતા અને એ પછી આ કોહિનૂર ડાયમંડ જે છે એ અફઘાનિસ્તાનના રાજા શુજા શાહ પાસે પહોંચ્યો હતો અને આ શુજા શાહ પાસેથી આ કોહિનૂર ડાયમંડ મહારાજા રણજીતસિંહ પાસે પહોંચ્યો હતો। અંગ્રેજોને આ કોહિનૂર ડાયમંડ વિશે ઘણા સમયથી ખબર જ હતી અને એમની નજર આ કોહિનૂર ડાયમંડ પર જ હતી। અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે આ કોહિનૂર ડાયમંડને ઇંગ્લેન્ડમાં લઈ ગયા હતા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।